હે ભગવાન, કૃપા કરીને કાવ્યાને જલ્દી પાછી મોકલો. તે દુલ્હનના ઘૂંઘટમાં પ્રાર્થના કરી રહી હતી. તે એક મધ્યવર્ગીય પરંતુ પ્રતિષ્ઠિત છોકરી હતી. જ્યારે કાવ્યા તેની સૌથી સારી મિત્ર હતી અને એક ખૂબ જ ધનિક પરિવારની હતી, જેના લગ્ન વિહાન પાંચાલ સાથે થઈ રહ્યા હતા. પોતાની જાનના દિવસે કાવ્યાએ તેને પોતાનો દુલ્હનનો જોડો અને ઘૂંઘટ પહેરાવીને વચન આપ્યું હતું કે તે થોડી વારમાં પાછી આવશે, પણ તે પાછી ના આવી. જ્યારે જાન પહોંચી અને લગ્નનો સમય આવ્યો ત્યારે સત્ય જાણવા પર વિહાન પાંચાલે તેની સાથે જ લગ્ન કરી લીધા. તેને બળજબરીથી વિહાન પાંચાલ સાથે વિદાય કરવામાં આવી. હા, હવે કાવ્યાને આઝાદ કરી દો, મારો હેતુ પૂરો થઈ ગયો છે, રૂમમાં પ્રવેશતા વિહાને ફોન પર કહ્યું. અને પછી અચાનક ઘણો સમય વીતી ગયા પછી પણ કાવ્યા પાછી ના આવી. જ્યારે જાન પહોંચી અને લગ્નનો સમય થયો ત્યારે તે પોતાની સચ્ચાઈ છુપાવી શકી નહીં, પરંતુ બધું જાણ્યા પછી પણ વિહાન પાંચાલે તેની સાથે લગ્ન કરી લીધા. અને તે કંઈ કરી શકી નહીં, કારણ કે કાવ્યાના માતા પિતા તેની સામે હાથ જોડીને ઊભા હતા કે તેમની ઇજ્જત તે સમયે તે જ બચાવી શકે છે. આ બધા પછી તેને વિહાન પાંચાલ સાથે વિદાય કરવામાં આવી હતી. હા, હવે કાવ્યાને આઝાદ કરી દો, મારો હેતુ પૂરો થઈ ગયો છે. આ કહેતા વિહાન રૂમમાં પ્રવેશ્યો હતો. દુલ્હનના જોડામાં સજ્જ બેઠેલી તે ધૂળનો દરવાજો ખોલવાનો અને કોઈના પગલાંનો અવાજ પોતાની તરફ આવતો સાંભળીને ધ્રુજી ગઈ હતી. તેણે પોતાની પરસેવાથી ભીની હથેળીઓ જોરથી બંધ કરી દીધી. તેણે પોતાની આંખો પર એવી રીતે બંધ કરી દીધી જાણે કે આ રીતે તે આવનારા કોઈ ખતરાથી બચી જશે. ઘૂંઘટ એ સમય પણ તેના ચહેરા પર હતો. વિહાન પાંચાલ એક નશાની હાલત ચાલતો પલંગ પાસે આવ્યો અને પછી તેની સામે બેસી ગયો. દિલના ધબકારા પણ ધીમા પડી રહ્યા હતા. તે જાણતી નહોતી કે વિહાન પાંચાલની પ્રતિક્રિયા શું થવાની છે. તે ચોક્કસપણે કાવ્યાની સરખામણીમાં આ સામાન્ય છોકરીને કોઈ પણ રીતે પોતાની પત્ની તરીકે સ્વીકારશે નહીં. લગ્નના સમયે બંને પરિવારોએ પોતાની ઇજ્જત બચાવવા માટે અને લોકોની વાતોથી ડરીને દુલ્હનના જોડામાં કાવ્યાની જગ્યાએ તેની સહેલી નંદનીને જોવા છતાં લગ્ન કરીને વિદાય કરી દીધી હતી. થોડા વાર માટે તેને આવી રીતે જોયા કર્યા પછી વિહાને પોતાના બંને હાથ આગળ વધારીને તેનો ઘૂંઘટ ઉઠાવી દીધો. તે પથ્થરની જેમ બેઠી હતી. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું, હોઠ કંપી રહ્યા હતા. વિહાન પાંચાલને નાજુક શરીર પર દયા આવવા લાગી. તે આંખોમાં વિચિત્ર ભાવ લઈને તેને જોવામાં મગ્ન હતો. જ્યારે બંધ આંખો સાથે જ તેણે કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો તો વિહાન ધ્યાનથી સાંભળવા લાગ્યો. જુઓ, તે મુશ્કેલીથી બોલી. જોઈ જ તો રહ્યો છું. વિહાનનો ગંભીર અવાજ તેના કાનમાં પડ્યો તો તેણે પોતાની આંખોથી પાપડોની ઝાલર ઉઠાવીને આશ્ચર્યથી તેને જોયો અને પછી વિહાન પાંચાલને સંપૂર્ણ રીતે પોતાની તરફ ધ્યાન આપતો જોઈને તેની પાપડો ફરીથી તેની આંખો પર ઝૂકી ગઈ. તેણે વિહાન પાંચાલની આંખોમાં એક દીવાનગી અનુભવી, પરંતુ પછી તેને પોતાની સ્થિતિ યાદ આવી અને તેણે પોતાનું માથું હલાવી દીધું. કાવ્ય જરૂર કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હશે. કૃપા કરીને જુઓ, હું તેની જગ્યા લઈ શકતી નથી. તમે કાવ્યાને શોધવાનો પ્રયત્ન કરો. તે મળી જશે તો તમે તેની સાથે લગ્ન કરી લેજો. તે ઘણી હિંમતે ખૂબ ધીમા અવાજે બોલી રહી હતી. કાવ્યાના નામ પર વિહાન પાંચાલના કપાળ પર નાખુશીની કરચલીઓ પડી ગઈ. મારી વાત સાંભળો નંદિની. વિહાન પાંચાલનો લહેકો ગંભીરતા સાથે ખૂબ નરમ હતો. તેને મોઢાથી પોતાનું નામ સાંભળીને તે પૂરી આંખો ખોલીને ધ્યાનથી જોવા લાગી. વિહાને હાથ વધારતા તેનો નરમ અને નાજુક હાથ પોતાના હાથમાં લીધો તો નંદની ના ઈચ્છતા પણ પોતાનો હાથ છોડાવી શકી નહીં, કારણ કે વિહાન પાંચાલના અંદાજમાં એવો અધિકાર હતો કે તે તેના પર પૂરો હક રાખે છે. ભલે લગ્ન ગમે તેવા સંજોગોમાં થયા હોય. આપણા લગ્ન થયા છે, ભલે સંજોગો ગમે તેવા રહ્યા હોય. તમે મને અને મેં તમને પૂરા હોશમાં સ્વીકાર્યા છે. તો હવે હું આ સંબંધને પૂરી ઈમાનદારી સાથે નિભાવવા માંગુ છું. તો મને બિલકુલ સારું નહીં લાગે કે તમે ફરીથી કાવ્યનો ઉલ્લેખ કરો. તમે અહીં તેની ચિંતામાં બોલી રહ્યા છો, જેણે તમને મુશ્કેલીમાં મૂકી છે. ખબર નહીં ક્યાં જતી રહી તે. પોતાના ભારે અવાજમાં બોલતા વિહાન પાંચાલ તેને કંઈક સમજાવવા માંગતો હતો, પરંતુ અંતે કાવ્યનો ઉલ્લેખ કરતા તેના લહેકામાં હેરાની ઝળકી રહી હતી કે તે કેવી
છોકરી હતી, જે હજી પણ પોતાની મતલબી મિત્ર માટે ચિંતિત થઈ રહી હતી. નંદની સુંદર હતી, તે દેખાઈ રહ્યું હતું, પરંતુ તે ખૂબ જ માસૂમ પણ હતી. તે વિહાન પાંચાલ હવે જાણી રહ્યો હતો. તેને બે ઇખ્તિયાર નંદની પર પ્રેમ આવવા લાગ્યો, કારણ કે તેને પોતાની જિંદગીમાં આવી જ પવિત્ર છોકરી જોઈતી હતી. તેને તેના પર પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો, અને તેને મેળવવા માટે તેણે થોડી રમત રમી હતી, અને તે સંપૂર્ણ રીતે તેની થઈ ગઈ. તેની જિંદગીમાં સામેલ થઈ ગઈ હતી, જેના પર તેનું દિલ અને દિમાગ શાંત હતા. વિહાન પાંચાલને તેના પર પ્રેમ આવ્યો તો તે કોઈ પણ સંકોચ વિના તેના કપાળ પર પોતાના હોઠ મૂકીને નંદનીને હેરાન કરી ગયો. પરંતુ એકવાર તેને સ્પર્શ કર્યો તો વિહાન પાંચાલના દિલમાં અરમાન વધી ગયા. તે વધુ પોતાની જાત પર કાબુ રાખી શક્યો નહીં. તેના ચહેરાના દરેક નકશા પર પોતાની સ્પર્શ છોડવા લાગ્યો. નંદનીનો જીવ જાણે હથેળી પર આવી ગયો હતો. તેણે વિહાન પાંચાલનું આ રૂપ બિલકુલ વિચાર્યું ન હતું, તેથી તેને સ્વીકારવામાં તેને મુશ્કેલી થઈ રહી હતી. તે તો કોઈ બીજી જ પ્રતિક્રિયા વિચારીને બેઠી હતી, પરંતુ વિહાન પાંચાલે તેના તમામ વિચારો પર પાણી ફેરવી દીધું હતું. તે તો તેની સાથે એવો વ્યવહાર કરી રહ્યો હતો જાણે તે તેની સાથે જ લગ્ન કરવા માંગતો હોય. જુઓ, નંદનીએ તેના છાતી પર હાથ મૂકીને અંતર બનાવવાનો પ્રયત્ન કર્યો. જોઈ તો ચૂક્યો છું, હવે તું શું ઈચ્છે છે? કે તને જોતા જોતા હું વધુ દીવાનો પાગલ બની જાઉં? તારી આ સુંદરતાને શ્રદ્ધાંજલિ આપવાનું પણ તો બને છે ને? ખુમારી ભરેલા લેકામાં બોલતો વિહાન પાંચાલ પોતાની મનમાનીઓમાં મગ્ન હતો. તેણે તેના ખભા પર માથું નમાવતા ત્યાં પોતાની શ્રદ્ધાભરી સ્પર્શ છોડી તો નંદનીએ એક ઝાટકાથી તેને પાછો કર્યો હતો. તેનું શરીર ભૂકંપની ચપેટમાં હતું. જુઓ, આ યોગ્ય નથી, નંદનીએ લાલ પડતા ચહેરા સાથે કહ્યું. જ્યારે નંદનીના આ રીતે ઝટકાવથી વિહાન પાંચાલના ચહેરા પર નારાજગી આવી હતી. ચહેરા પર થોડા કડકાઈના ભાવ હતા, બાજુ પર પકડ પણ હતી. વિહાન પાંચાલ તમામ અંતર મિટાવતા તેને પોતાના અસ્તિત્વનો ભાગ બનાવી ગયો હતો. નંદનીના ચહેરા પર શરમ અને હયાની લાલી ફેલાવા લાગી. મને કહો, શું યોગ્ય નથી? તમે મારા લગ્નમાં નથી શું? તમને સ્પર્શ કરવાનો અધિકાર મારી પાસે નથી શું? જવાબ આપો મને. તમે લગ્નની હેસિયતને કેવી રીતે ઝૂઠલાવી શકો છો? હું એકવાર ખૂબ નરમાશથી તમને સમજાવી ચૂક્યો છું કે આપણે આ લગ્નની હકીકતને હવે સ્વીકારવી પડશે. મારે કોઈ ત્રીજાના કારણેથી આપણા વચ્ચેના સંબંધોને ખરાબ નથી કરવા. મારે આજે અને હમણાં જ મારી જિંદગીની નવી શરૂઆત કરવી છે તમારી સાથે. તમે જિંદગીના કોઈ પણ વળાંક પર પોતાને એકલા નહીં પામો. હું તમને જિંદગીની તમામ ખુશીઓ આપીશ, અને દરેક પસાર થતી ક્ષણ તમને એક વાતનો વિશ્વાસ અપાવશે કે વિહાન પાંચાલ પોતાના કહેલાને કઈ રીતે પૂરું કરે છે. વિહાન પાંચાલે ગહન ગંભીરતા સાથે થોભી થોભીને બોલતા નંદનીને કંઈક બોલવાને લાયક છોડી ન હતી. નંદની ફક્ત ઘૂરતી વિહાન તરફ જોઈ રહી હતી. વિહાને થોડી પળ તેની તરફ જોયો અને પછી તેને તેના ભારે દુપટ્ટાથી આઝાદ કરતા દુપટ્ટાને એક તરફ મૂકી દીધો. નંદની બુરી રીતે ચોંકી. તેણે વિહાનની છાતી પર હાથ મૂકીને જલ્દીથી પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પછી પોતાને દુપટ્ટા વિના જોતા તે શરમથી પાણી પાણી થતી પોતે જ વિહાન પાંચાલની છાતીનો ભાગ બની ગઈ. તેની આ અદા પર વિહાન પાંચાલ ફિદા થઈ ગયો. વિહાન સારી રીતે જાણતો હતો કે નંદની હજી આ બધા માટે તૈયાર નથી. તે હળવી ફૂલકી અડચણ કરતા તેનાથી દૂર થવા માંગતી હતી, પરંતુ વિહાન ઈચ્છવા છતાં પણ પોતાની જાતને રોકી શકતો ન હતો. વિહાને નંદનીનું માથું ઓશિકા પર રાખતા પોતે તેના પર છાયો કર્યો તો નંદનીએ એકવાર ફરી કંઈક બોલવાની ઈચ્છા કરી, પરંતુ આ વખતે વિહાન પાંચાલે તેને કંઈક બોલવા માટે ખુલ્લા હોઠો પર નમ્યો અને ત્યાં પોતાના હોઠનું તાળું લગાવી દીધું. વિહાન નંદનીને ખૂબ નરમાશ અને ચાહત સાથે પોતાની બનાવી ગયો હતો કે ધીરે ધીરે નંદનીની અડચણ પણ ખતમ થતી ચાલી ગઈ હતી. નંદનીની સવારે આંખે ખુલી તો તે રૂમમાં એકલી જ હતી. તેણે આમ તેમ નજર દોડાવતા વિહાનને રૂમમાં શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ક્યાંક નહોતો. વિહાન વિશે વિચારતા નંદનીના ચહેરા પર પોતે જ શરમથી ભરેલું સ્મિત ફેલાઈ ગયું. તે પોતાના ખુલ્લા વિખરાયેલા વાળને જુડાના આકારમાં ભેગા કરતી ધીમે ધીમે પલંગ પરથી ઉઠી અને કબાટ તરફ ચાલી આવી. રાત્રે જ વિહાને તેના પહેરવાના કપડાં બતાવી દીધા હતા.
પોતાના માટે હળવા કામવાળો સૂટ કાઢતા નંદનીનો વિચાર કાવ્યા તરફ ગયો હતો. ચોક્કસપણે આ કપડાં વિહાને કાવ્યા માટે જ ખરીદ્યા હશે, નંદનીએ ઉદાસીથી વિચાર્યું, અને પછી તે કાવ્યા વિશે જ ચિંતિત થતી વોશરૂમ તરફ ચાલી ગઈ કે ના જાણે કાવ્યા ક્યાં હશે અને કઈ હાલતમાં હશે. વોશરૂમથી આવતા ડ્રેસિંગ ટેબલ સામે ઊભા રહીને પોતાના વાળ સુલઝાવવા લાગી. આ સમયે એ જ ચહેરો જે થોડા સમય પહેલા શરમની લાલી લીધેલો હતો, હવે તે ચહેરા પર પરેશાની છવાયેલી હતી. હવે આ ખબર નહીં ક્યાં ચાલા ગયા છે. તે જ સમયે વિહાન રૂમમાં પ્રવેશ્યો હતો. તેને સામે જોતા જ નંદનીએ ઊંડો શ્વાસ લીધો. તે કંઈક બોલે તે પહેલા વિહાણે તેની પાસે આવતા બોલ્યો હતો, જલ્દી કરો, નીચે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. વિહાનની વાત પર નંદનીએ નાસમજીથી તેની તરફ જોયું. નંદનીને આમ સવાલિયા નજરોથી પોતાના તરફ જોતા જોઈને વિહાને પોતે જ એક તરફ પડેલો દુપટ્ટો ઉઠાવીને તેના ખભા પર ફેલાયો. તો નંદની થોડી ઝંખવાળી પડી હતી કે તે તેની સામે દુપટ્ટા વિના ઊભી હતી અને તેને ખબર જ ના પડી. આવો, તમે આમ જ સારા લાગો છો, આવો, તમને મેકઅપની જરૂર નથી. વિહાને તેનો હાથ પકડ્યો અને બહારની તરફ ચાલ્યો ગયો. નંદનીએ તેના હાથમાંથી પોતાનો હાથ કાઢવાનો પ્રયત્ન કર્યો તો વિહાને તેના હાથ પર પકડ મજબૂત કરી લીધી. તેની ઉતાવળ પર નંદનીને પણ જિજ્ઞાસા થવા લાગી હતી કે આખરે કોણ છે જે તેને મળવા આવ્યું છે. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. નંદીને તેને પોતાની તરફ ધ્યાન દોરાવવાનો પ્રયત્ન કર્યો. તમારી બધી વાતો સાંભળીશ, પરંતુ પહેલા શાંતિથી મારી સાથે આવો. વિહાન બોલતા તેને ઘરના હોલમાં લઈ આવ્યો. અહીં હાજર હસ્તીને જોતા જ નંદનીએ આશ્ચર્યથી પૂરેપૂરું મોઢું અને આંખો ખોલીને વિહાન તરફ જોયું, અને પછી તે દોડતી આગળ વધી. તાઈમાં, તમે અહીં? મને તો તમને જોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. આભાર કે તમે આવી ગયા. મને તમારી ખૂબ ચિંતા થઈ રહી હતી કે રાત્રે ઘરે ના આવવા પર ખબર નહીં તમે મારા વિશે શું વિચારી રહ્યા હશો. નંદની તેમને ગળે લાગતી બોલી. સાથે જ તેણે આંસુ વહાવવાનું પણ શરૂ કરી દીધું હતું, જેના પર વિહાન પાંચાલ તરફડતા આગળ વધ્યો કે નંદનીની આંખોમાં આંસુ તેને કોઈ પણ રીતે મંજૂર ન હતા. હું સવારે સવારે તમારા જાગતા પહેલા તાઈમાને એટલા માટે લઈ આવ્યો છું જેથી તમે પરેશાન ના થાઓ અને રડો નહીં. પરંતુ જો તમારે આ રીતે જ રડવું હોય તો હું તાઈમાને પાછા છોડી આવું છું. વિહાને તેમની પાસે આવતા ધમકી આપી તો નંદની ઝટથી તાઈમાંથી અલગ થતા પોતાના આંસુ સાફ કરવા લાગી હતી. નહીં, હું હવે નથી રડી રહી. નંદનીએ પોતાનો ચહેરો સાફ કરીને વિહાનને બતાવ્યો હતો, જેના પર વિહાને હસતા માથું હલાવ્યું અને નોકરાણીને નાસ્તો લગાવવા માટે રસોડા તરફ ચાલ્યો ગયો. નંદની એકવાર તાઈમાને ગળે લાગી. નંદનીનો આ દુનિયામાં તાઈમા સિવાય કોઈ નહોતું. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તાઈમા વિધવા હતા. તાઈમા, તે હું? નંદનીએ તેમને પોતાના અહીં હાજર હોવાનું કારણ જણાવવા માંગ્યું, પરંતુ તાઈમાએ તેને રોકી દીધી. મને વિહાને બધું જણાવી દીધું છે, તું પરેશાન ન થા. ઈશ્વરે કદાચ આવું જ તારા નસીબમાં લખ્યું હતું. ઈશ્વરે પરિણીત જોડા બનાવ્યા છે તો તને તારું જોડું આમ જ મળવાનું હતું. હું તારા માટે ખૂબ ખુશ છું કે તને વિહાન જેવો પતિ મળ્યો. તાઈમા નરમાસથી બોલતા અંતે વિહાનના વખાણ કરવા લાગ્યા તો નંદનીના ચહેરા પર પણ સ્મિત આવ્યું હતું. તે વિહાન વિશે વિચારવા લાગી. તેણે જે રીતે તેને માન અને ઇજ્જત આપી હતી, તેને કાળજી લીધી હતી, તેને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે કોઈ તેની આટલી વધારે કાળજી કરી શકે છે. બાકી ગઈકાલે તે જેટલી ડરેલી હતી, આજે દિલ એટલું જ શાંતિમાં હતું. પરંતુ ક્યાંક કાવ્યા માટે ચિંતા પણ હતી. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા નંદનીની નજર સતત વિહાન તરફ જઈ રહી હતી. નંદનીની નજરમાં વિહાન માટે કૃતજ્ઞતા હતી. તે તેના કહેવા વિના તેની તાઈમાને લઈ આવ્યો હતો, જ્યારે વિહાનની નજરમાં તો નંદની માટે દીવાનગી હતી, પ્રેમ હતો, જેનાથી નંદની હજી અજાણ હતી. તે આ બધાને વિહાનની ભલાઈનું નામ આપી રહી હતી કે તે એક ખૂબ સારો માણસ હતો, જે એક અજાણી છોકરીને પોતાના લગ્નમાં આટલી સારી રીતે સ્વીકારી ચૂક્યો હતો. બીજી તરફ તાઈમા પણ બારીકાઈથી વિહાનને પરખી રહ્યા હતા. તેમની નજરની ભાષા તેમની સમજમાં સારી રીતે આવી રહી હતી અને તે દ્વિધાનો શિકાર થવા લાગ્યા. તેમને સમજ આવવા લાગી કે કંઈક છે જે તેમનાથી
છુપાવવામાં આવી રહ્યું છે, જેનાથી નંદની પણ અજાણ છે. વિહાનનું દરેક કામ તેની તરફથી પ્રેમ અને ખુશીનો અહેસાસ કરાવી રહ્યું હતું. ક્યાંકથી પણ ખબર પડતી નહોતી કે ગઈકાલે તે કોઈ મજબૂરીમાં નંદનીને પોતાના લગ્નમાં લઈને આવ્યો છે. તે તો એવો શાંત હતો જાણે તે નંદની સાથે જ લગ્નનો ઈચ્છુક હોય. તાઈમાં એક અનુભવી મહિલા હતા. લોકોને ચહેરા વાંચતા તેમને આવડતું હતું. નંદની તો ખૂબ માસૂમ હતી, પરંતુ તેમણે ઘણું સમજ આવવા લાગ્યું હતું. પરંતુ હાલમાં તે નંદની સામે કોઈ પણ રીતે વિહાનને સવાલ કરવા માંગતા નહોતા. તે નંદનીને પરેશાન કરવા માંગતા નહોતા. તેથી તે નંદનીના દિલની ખુશીઓની પ્રાર્થના કરતી નાસ્તો કરવા લાગ્યા હતા. પરંતુ દિલમાં ક્યાંક ચિંતા પેદા થવા લાગી કે ક્યાંક વિહાનનું આ સારું પડવું કોઈ મોટા દગાનું કારણ ન બની જાય, જે નંદની માટે નુકસાનકારક સાબિત થાય. તેથી તે ઈશ્વરથી બધું સારું થવાની આશા રાખવા લાગ્યા. સાંજના સમયે તાઈમાએ પાછા ફરવાની તૈયારી કરી, તો નંદની અને વિહાને વારંવાર તેમને પોતાની પાસે રાખવાનું કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. તો મજબૂરીમાં તેમને ડ્રાઈવર સાથે પાછા તેમના ઘરે મોકલવા પડ્યા. તેમના ગયા પછી નંદની દુઃખી થઈને પોતાની આંખોમાં આંસુ લાવી, તો વિહાને ઝડપથી તેને પોતાની સાથે લગાવી હતી. ચૂપ મારી જાન, હું છું ને, આપણે તેમના પાસે આવતા જતા રહીશું. ક્યારેક તેમને પોતાના ઘરે બોલાવી લઈશું. હું તમને તેમની કમી મહેસૂસ નહીં થવા દઉં. વિહાન તેનો ચહેરો પોતાની સામે કરતા તેના આંસુ સાફ કરતો બોલ્યો હતો. વિહાનની વાત સાંભળીને નંદનીએ માથું હલાવતા પોતે પણ પોતાની આંખોનો ભીના સાફ કરવા લાગી. પછી અચાનક કાવ્યનો વિચાર આવ્યો, તો તેણે ચહેરો ઉઠાવીને વિહાન તરફ જોયો, જે પૂરે ધ્યાનથી તેને જોઈ રહ્યો હતો. તે કાવ્યાનું નામ લેતા થોડી અચકાઈ, કારણ કે રાત્રે પણ કાવ્યાનું નામ લીધું હતું. તો વિહાન ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો, પરંતુ તેની પાસે તેના સિવાય કોઈ રસ્તો ન હતો જેનાથી તે કાવ્યા વિશે જાણી શકે. તેનો સેલ ફોન પણ ત્યાં કાવ્યાના ઘરમાં જ રહી ગયો હતો. કાવ્યાના નામ પર વિહાનના ચહેરા પર ફરીથી નારાજગી ભરેલા ભાવ ઉપસ્યા. તો નંદનીએ આગળ બોલવાને બદલે પોતાના હોઠ બંધ કરી લીધા. નંદનીને પોતાની ડરતી જોઈને વિહાને પોતાની જાતને સામાન્ય કરતા પોતાનું માથું હલાવી દીધું. કાવ્યા રાત્રે જ પોતાના ઘરે પાછી આવી ગઈ છે, પરેશાન ન થા. વિહાને તેના ગાલ પર હાથ રાખીને જણાવ્યું. તો નંદનીએ ઊંડો શ્વાસ લીધો. એ કાવ્યા ખૈરિયતથી હતી? તેણે જણાવ્યું નહીં કે તે ક્યાં ગઈ હતી અને તેણે આવું કેમ કર્યું? નંદનીએ જલ્દીથી પૂછ્યો, કારણ કે આ સવાલ તો તેણે ગઈકાલે પણ કાવ્યાને અસંખ્ય વાર પૂછ્યો હતો. પરંતુ કાવ્ય ટાળમટોળ કરતી ફક્ત પોતાની વાત ચલાવીને ઘરેથી ચાલી ગઈ હતી. નંદની મારી જાન, હું કોઈ પારકી છોકરી વિશે કંઈક પૂછું? ઓકે, તે કેમ અને શું કરવા ગઈ? કાલના આટલા મહત્વપૂર્ણ દિવસે ઘરેથી નીકળી હતી. તેનાથી મારો કોઈ સંબંધ નથી હવે. વિહાને દુઃખ સાથે ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નંદનીએ ફરીથી કોઈ સવાલ પૂછવા માંગ્યો. જ્યારે વિહાન તેની હોઠો પર પોતાની આંગળી મૂકી ગયો. બસ, હવે બધાની ચિંતા થઈ ગઈ. હવે પોતાના આ બિચારા પતિ તરફ પણ ધ્યાન આપી લેશો તો મહેરબાની થશે. વિહાને પોતાનું કપાળ તેના કપાળ સાથે ટકરાવતા ભારે લેખામાં વિનંતી કરી. તો તેના શબ્દો પર નંદની નજર ઝૂકી અને ચહેરો ગુલાબથી લાલ થવા લાગ્યો હતો. વિહાને ધ્યાનથી બદલાતા રંગો જોયા. આ શર્મ અને હયાનું પૂતળું છોકરી તેની પત્ની બની ચૂકી હતી. વિહાનને એકદમ તેના પર પ્રેમ આવ્યો, તો પોતાની બાજુઓ તેની ચારો તરફ લગાવી ગયો. તેની પકડ ખૂબ મજબૂત હતી. તે જાણે પોતાના દિલ અને દિમાગને એ વિશ્વાસ અપાવવા માંગતો હતો કે તેને પોતાનો પ્રેમ મળી ગયો છે, અને આ પ્રેમનો અનુભવ કરતા તેનું દિલ અને દિમાગ શાંત થતા જઈ રહ્યા હતા. નંદની માટે વિહાનનો અંદાજ અને કામ ખૂબ અનોખા અને હેરાન કરનારા હતા. પહેલા તો થોડી પણ તે ખચકાતા પોતાની બાજુઓ પડખે લટકાવીને ઊભી રહી, પરંતુ પછી તે પણ પોતાની બાજુઓ તેની ચારે તરફ કરી ગઈ, જેના પર વિહાને વધુ મજબૂતીથી પોતાની સાથે લગાવી હતી. વિહાન જ્યારે ઘણો સમય સુધી આમ જ ઊભો રહ્યો, તો નંદનીએ ધીમા અવાજમાં તેને બોલાવ્યો. તો વિહાન પોતાની બંધ આંખો ખોલતા જલ્દીથી પાછો થયો. ચહેરા પર, હોઠો પર મુસ્કાન ખીલી હતી.
નંદનીના મોઢેથી પોતાનું નામ સાંભળીને તેને ખૂબ સારું લાગ્યું હતું. જેનું ઇનામ તે તેને તેના હોઠો પર સ્પર્શ છોડીને આપી ગયો. તે નંદનીની ના હોઠોને સ્પર્શતો તેમને તેમના ઇનામથી નવાજતો પાછો થયો તો નંદનીને તેની સાથે ઊભા રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું અને પછીની જ પડે તે ગભરાઈ ગઈ જ્યારે તેને પોતાની બાહોમાં ઉઠાવતા રૂમ તરફ વધ્યો હતો. આ શું કરી રહ્યા છો તમે? કોઈ જોઈ લેશે. નંદનીએ જલ્દીથી ચારે તરફ નજર નાખી કારણ કે ઘરમાં નોકરાણી હાજર હતી. આ હું પ્રેમ કરી રહ્યો છું અને હજી વધારે પ્રેમ કરવાનો ઈરાદો છે. આ માટે તો આપણે રૂમમાં જઈ રહ્યા છીએ અને કોઈના જોવા અને ના જોવાની મને પરવાહ નથી. તમે પણ ન કરો અને પોતાની જાતને મારા હવાલે કરી દો. હું તમને ખૂબ સંભાળીને રાખીશ કારણ કે તમે મારા માટે એટલા જ જરૂરી છો. વિહાન દરેક ક્ષણ દરેક પળ પોતાના જજ્બાત વ્યક્ત કરવામાં મગ્ન હતો. તે ભૂલી રહ્યો હતો કે તે નંદનીને ગઈકાલે કઈ રીતે પોતાના લગ્નમાં લઈને આવ્યો છે. આ રીતે તે નંદનીની નજરમાં શંકા પેદા કરી શકે છે. આ જ કારણ હતું કે નંદની દરેક વખતે વિહાનના શબ્દો પર હેરાન થતા પોતાની જાતને સમજાવી રહી હતી કે તે ફક્ત એક સારો પતિ બની રહ્યો છે. જો તેની જગ્યાએ કાવ્યા પણ હોત તો પણ તેનો વ્યવહાર તેની સાથે આવો જ હોત. વિહાન, તમે પણ ન. તમે એવી પ્રતિક્રિયા આપો છો જાણે આપણા લગ્ન પ્રેમ મોહબ્બત ના હોય. જ્યારે લગ્ન પહેલા તો આપણે એકબીજાને જાણતા પણ ન હતા, ફક્ત એકવાર જોયા હતા. નંદિની તે સમયે ડ્રેસિંગ ટેબલ સામે ઊભી મેકઅપ કરી રહી હતી. જ્યારે તે ડ્રેસિંગ ટેબલ સાથે ટેકો લગાવીને તેને જોવામાં મગ્ન હતો. નંદનીના શબ્દો પર વિહાન ચોંકી ગયો અને જલ્દીથી સીધો ઊભો થઈ ગયો. તે થોડી પળ માટે શાંત થઈ ગયો હતો. લગ્ન પહેલા એકબીજાને જાણવું જરૂરી નથી કારણ કે અસલી પ્રેમ મોહબ્બત તો લગ્ન પછી શરૂ થાય છે. આપણા નવા પરિણીત જોડા આવા જ રહે છે. પછી સમય પસાર થતા બધું બદલાતું જાય છે. તો તેથી છોકરી, આ સમયને ખુલીને એન્જોય કરો. વિહાને સમયસર વાત બનાવી હતી. મતલબ, તમે થોડા સમય પછી બદલાઈ જશો? નંદિનાના ચહેરા પર ઉદાસી ભરેલા ભાવ આવ્યા, જેમને વિહાને દિલમાં જ એન્જોય કર્યા, પરંતુ તે પોતાના ચહેરા પર બનાવટી ગંભીરતા સજાવી ગયો. હા, બિલકુલ. હું તો ફક્ત થોડા દિવસ તમારા માટે વધારે સમય ઘરે પસાર કરી રહ્યો હતો. પરંતુ જો તમને આ બધું સારું નથી લાગી રહ્યું તો હું કાલથી મારા વ્યસ્ત દિનચર્યામાં પાછો આવી જઈશ. વિહાનનો લહેકો હજી પણ ગંભીર હતો, જેના પર નંદિની પોતાના હાથની આંગળીઓ એકબીજામાં મરોડતા બાળકોની જેમ મોઢું બનાવવા લાગી. તેના આટલા પ્યારા ભાવો પર વિહાન ને પોતાની મુસ્કાન છુપાવી મુશ્કેલ લાગવા લાગી. નહીં, મારો એવો મતલબ ન હતો. પ્લીઝ, તમે ખરાબ ના માનો. આઈ એમ સોરી. નંદની તેની બાજુ પોતાના બંને હાથમાં પકડતા વિનંતી કરવા લાગી. આંખોમાં આંસુઓની ભીનાશ છવાઈ રહી હતી અને બસ અહીં સુધી વિહાન તેને હેરાન કરી શકતો હતો. તે ઝડપથી તેને એક તરફથી પોતાની સાથે લગાવતા તેના માથાને ધીમેથી હોઠોથી સ્પર્શતા બોલ્યો, વધારે ઉદાસ થવાની જરૂર નથી. હું આટલી જલ્દી તારો જીવ નહીં છોડું, સમજી? તેણે પોતાનું માથું તેના માથા સાથે ટકરાવ્યું હતું. તમે ખૂબ સારા છો વિહાન. મને તો પોતાના નસીબ પર વિશ્વાસ જ નથી આપતો કારણ કે હું તો એક સામાન્ય છોકરી હતી જેમાં તમે બિલકુલ સપનાના રાજકુમારની જેમ દાખલ થતા મારી જિંદગીને હસીન બનાવી ગયા છો. નંદની તેની આંખોમાં જોતા પોતાના નર્મ અવાજમાં બોલી રહી હતી. તેઓ બંને જ આસપાસનું ભાન ભૂલીને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા. જ્યારે અચાનક વિહાનનો સેલ ફોન વાગ્યો. બંનેનું ધ્યાન તૂટ્યું હતું. નંદની તેનાથી દૂરી બનાવતા ફરીથી પોતાના વાળ સુલઝાવા લાગી તો વિહાને ખરાબ મોઢું બનાવતા પોતાની ખિસ્સામાંથી સેલ ફોન કાઢ્યો હતો. અહીં ચમકતો નંબર જોઈને વિહાનના ચહેરા પર પરેશાની અને ગુસ્સો છવાઈ ગયો. વિહાન, કોનો કોલ છે? તમે આટલા પરેશાન કેમ થઈ ગયા છો? વિહાને ઘણીવાર કોલ ન ઉઠાવતા જોઈને નંદનીએ તેની તરફ ધ્યાન આપ્યું તો પૂછ્યું, બિઝનેસના સિલસિલામાં કોલ છે. હું સાંભળીને આવું છું. તમે જલ્દીથી તૈયારી કરી લો તો પછી આપણે ડિનર માટે બહાર જઈએ છીએ. વિહાન તેને તાકીદ કરતો સેલ ફોન હાથમાં લઈને જલ્દીથી રૂમની બહાર નીકળી ગયો હતો. નંદનીએ તેનો આ વ્યવહાર આશ્ચર્યથી જોયો કારણ કે તે આ કોલ રૂમના ટેરેસ પર જઈને પણ સાંભળી શકતો હતો.
કારણ કે તે સામાન્ય રીતે કોલ લેતી વખતે ટેરેસ પર જ નીકળી જતો હતો. ખબર નહીં આજે એવું શું હતું કે નંદનીએ વિહાનના ચહેરા પર પરેશાની જોઈ હતી. તે થોડી ગભરાટનો શિકાર થતો રૂમની બહાર ગયો હતો. નંદની આ દિવસોમાં વિહાનને ખૂબ સારી રીતે સમજવા અને જાણવા લાગી હતી. જ્યારે કંઈક સમજમાં ન આવ્યું તો તેણે પોતાનું માથું હલાવી દીધું કે તે કારણ વગર શંકા કરી રહી છે. વિહાન ડિનર પછી નંદનીને શોપિંગ કરાવવા માટે મોલ લઈ આવ્યો હતો. જ્યારે ત્યાં નંદિનીની નજર અચાનક કાવ્યા પર પડી તો તે જલ્દીથી તેની તરફ વધવા માંગતી હતી, પરંતુ પછી તેની સાથે એક અજાણ્યા છોકરાને જોઈને તેના પગ ત્યાં જ અટકી ગયા. બીજી તરફ વિહાન પણ કાવ્યાને જોઈ ચૂક્યો હતો, તો તે જલ્દીથી નંદની પાસે આવ્યો અને તેનો હાથ પકડીને મોલની તે દુકાનમાંથી બહાર નીકળતો ચાલ્યો ગયો. વિહાન, શું થઈ ગયું છે? ત્યાં કાવ્યા હતી, મારે તેને મળવું હતું, પરંતુ ખબર નહીં તેની સાથે છોકરો કોણ હતો. મેં પહેલા ક્યારે તેને જોયો નથી. નંદનીએ ફરી એકવાર પોતાનો ચહેરો ફેરવતા કાવ્યાને જોવાની ઈચ્છા કરી હતી. રાત ઘણી થઈ ગઈ છે નંદિની, ગાડીમાં બેસો, હું પછી તમને જણાવું છું કે તે છોકરો કોણ હતો. વિહાન મોલમાંથી બહાર નીકળતા પાર્કિંગ તરફ ગયો અને પોતાની ગાડી પાસે પહોંચીને પહેલા નંદની માટે ગાડીનો દરવાજો ખોલ્યો અને પછી તે પોતાની સીટ પર આવીને બેઠો. જણાવો, તે છોકરો કોણ હતો? તેઓ સાથે ખૂબ ખુશ લાગી રહ્યા હતા. ગાડીમાં બેસતા જ નંદનીનો જિજ્ઞાસા ભરેલો અવાજ ગુંજ્યો. તે કાવ્યાનો થનારો પતિ છે. તે પોતાની પસંદથી લગ્ન કરી રહી છે, તો ચોક્કસપણે તેઓ શોપિંગ માટે આવ્યા હશે. આ રીતે તમે તેમની પાસે જાઓ તો તેમને ડિસ્ટર્બ કરો, જે સારું ન લાગે. વિહાની વાત પર નંદનીનું આશ્ચર્યથી મોઢું ખુલ્લું રહી ગયું. પસંદના લગ્ન? કાવ્યાએ તો ક્યારે મને એવું કંઈક ન જણાવ્યું કે તે કોઈને પસંદ કરે છે. નંદની બોલતા બોલતા અટકી ગઈ અને પછી જાણે તે મામલો સમજવાનો પ્રયત્ન કરવા લાગી. તો શું તે દિવસે જાણી જોઈને પોતાના ઘરેથી ગઈ હતી કારણ કે તે કોઈને પસંદ કરતી હતી? નંદનીએ પોતાના પતિ તરફ જોતા જાણે પુષ્ટિ માંગી. હા, કંઈક એવું જ છે. તમારે વધારે દુઃખી ન થાવ. છોડો તેને. ચોક્કસપણે તેને કાવ્યાના દગા પર ઘણું દુઃખ પહોંચવાનું હતું. વિહાન, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે? અમે બંને તો ખૂબ સારી સહેલીઓ હતા. જો તે દિવસે તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો ખબર નહીં તે મારી સાથે શું વર્તન કરત. નંદનીએ કંઈક વિચારતા ડરથી ધ્રુજારી લીધી હતી. નહીં, આ વિશે વધારે ના વિચારો. અને આમ પણ તે જગ્યાએ મારે જ હોવું જોઈતું હતું, કારણ કે ઈશ્વરે તમને મારા નસીબમાં ઘણા પહેલાથી લખી દીધા હતા. તો જેમ તેમ તમારે મારી જિંદગીમાં આવવાનું જ હતું. તેથી કંઈક પણ ઊંધું ન વિચારો. વિહાને તેના ખભાની ચારે તરફ પોતાની એક બાજુ નાખતા તેને પોતાના ખભા સાથે લગાવી અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તમે ખૂબ સારા છો વિહાન. તેના શબ્દો પર વિહાન હસ્યો. પહેલા જાણતો ન હતો કે હું સારો છું, પરંતુ હવે જ્યારે તમે મારી જિંદગીમાં આવ્યા છો અને વારંવાર મને યાદ અપાવો છો કે હું કેટલો સારો છું, તો વિશ્વાસ આવવા લાગ્યો છે અને હું થોડો ઘમંડી પણ થવા લાગ્યો છું. વિહાને મસ્તીથી કહ્યું, કારણ કે તે વારંવાર તેને આ વાક્ય બોલવા લાગી હતી. તેની વાત પર નંદની પણ ધીમું હસી. તો વિહાને ઊંડો શ્વાસ લીધો કે તેનું દિમાગ કાવ્યાથી હટી ગયું હતું, પરંતુ આખરે ક્યાં સુધી? ક્યારેક ને ક્યારેક તો કાવ્યા સાથે નંદનીનો સામનો થઈ જ શકે છે. તો ત્યારે શું થવાનું હતું? વિહાને વિચાર્યું. સચ્ચાઈ ખુલવા પર ખબર નહીં નંદની શું પ્રતિક્રિયા આપશે. કાવ્યા એક છોકરા રમણીકને પસંદ કરતી હતી, જે એક સામાન્ય મધ્યવર્ગીય છોકરો હતો. તે છોકરા પાસે સારી અને મીઠી વાતો કરવા સિવાય કોઈ હુનર ન હતું. તેનું કામ બસ ભોળી ભાળી છોકરીઓને પોતાની ચીકણી ચોપડી વાતોના જાળમાં ફસાવવાનું હતું, જેમાં કાવ્યા પણ સામેલ હતી. કાવ્યા તો તેના પ્રેમમાં પાગલ થતા લગ્નનો ઈરાદો બનાવી બેઠી હતી. પરંતુ જ્યારે કાવ્યા એ ઘરવાળાઓ સાથે વાત કરી તો તેના માતા પિતા તેના લગ્ન માટે રાજી ન થયા, પરંતુ તેમણે ઉતાવળથી કામ લેતા કાવ્યાનું સપન વિહાન પાંચાલ સાથે નક્કી કરી દીધું. કાવ્યા એ રડતા ધોતા જ્યારે આ વાત રમણીકને જણાવી, જેથી તે કંઈ કરી શકે, પરંતુ આગળથી રમણીકે ખૂબ ઠંડી પ્રતિક્રિયા આપી. તેણે કાવ્યાને પોતાના માતા પિતાની વાત માની લેવા કહ્યું. તેણે કહ્યું કે કાવ્યા, જો કે પોતાના માતા પિતાની એકમાત્ર દીકરી છે, તો
તો તેના માતા પિતાનું બધું જ તેનું જ છે. તો આ જ રીતે તે વિહાન સાથે લગ્ન કરશે તો વિહાનનું પણ બધું જ તેનું થઈ જશે. જેના પછી કાવ્યા કોઈ પણ બહાને વિહાન પાસેથી છૂટાછેડા લઈ લે તો ત્યારે રમણીક તેની સાથે લગ્ન કરી લેશે, જેથી તેના પછી તે બંનેની જિંદગી આરામથી પસાર થઈ શકે અને તેમને કોઈના મોહતાજ ન થવું પડે. કાવ્યા જેમ તેમ રમણીકની આ વાત માની ગઈ. તે સમયે તેની આંખો પર મોહબ્બતની પટ્ટી બંધાયેલી હતી. તેણે રમણીક સાથે મુલાકાતો પણ ચાલુ રાખી અને બીજી તરફ વિહાન સાથે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. પરંતુ બીજી તરફ વિહાન પાંચાલે તેમની યોજનાને ચોપટ કરી દીધી. તેણે એક દિવસ કાવ્યાને રમણીક સાથે કોઈ હોટેલમાં જોઈ લીધી. તે થોડા શંકાસ્પદ થયો, જેના પછી તેણે કાવ્યા પર નજર રાખવા માટે પોતાના એક માણસને નિયુક્ત કરી દીધો. જેના પછી તેને ખબર પડી કે કાવ્યા તે છોકરાને પ્રેમ કરવા છતાં તેની સાથે લગ્ન કરવાની છે. વિહાન પાંચાલને તે છોકરા અને કાવ્યાની મક્કારી પર ખૂબ વધારે ગુસ્સો આવ્યો. તે આ સંબંધને ખૂબ જલ્દી ખતમ કરી દેતો કે જ્યારે એક દિવસ એક મોલમાં વિહાનનો નંદની સાથે ટકરાવ થયો. નંદની પણ તે મોલમાં કાવ્યા સાથે આવી હતી. પોતાની સાથે ટકરાતી છોકરીને પોતાની એક બાજુથી સહારો આપતા વિહાને તેને સંભાળી તો તેનું દિલ ખૂબ જોરથી ધડક્યું અને જ્યારે તેની નજર નંદનીના ચહેરા પર પડી તો પછી તે કંઈક બીજું જોવાનું ભૂલી ગયો. તે પહેલી નજરના પ્રેમનો શિકાર થઈ ગયો હતો. સોરી, મને ખબર ના પડી, સાંભળતા જ નંદિનીએ કહ્યું. એટલામાં તેમની પાસે કાવ્યા પણ આવી ગઈ હતી. અરે વિહાન, તમે અહીં કેમ છો? કાવ્યાએ તેને જોતા ઔપચારિકતાથી પૂછ્યું. હું ઠીક છું. વિહાને મુશ્કેલીથી નંદિનીના ચહેરા પરથી નજર હટાવી અને કાવ્યાને જોતા જ નજર ફેરવી લીધી. તે તેનો ચહેરો જોવા પણ નહોતો માંગતો. નંદિની, આ વિહાન છે, મારા ફિયાન્સે, અને આ મારી ખૂબ સારી મિત્ર નંદની. કાવ્યાએ તે બંનેનો પરિચય કરાવ્યો. તો નંદનીને કાવ્યાની મિત્ર હોવાનું જાણતા તેનું દિલ ખરાબ થયું. દિલમાં ક્યાંક એ અહેસાસ જાગ્યો કે ક્યાંક તે પણ કાવ્યાની જેમ ખરાબ છોકરી ના હોય, પરંતુ તેનું દિલ તો બળવાખોર થતું જઈ રહ્યું હતું. તેથી તેણે ત્યાંથી જતા જ નંદની વિશેની બધી માહિતી કઢાવી લીધી. ત્યારે તેને ખબર પડી કે નંદની એક શરીફ છોકરી છે. કાવ્યાથી છુટકારો મેળવવા અને તેને પાઠ ભણાવવા માટે વિહાને કદાચ તેની સાથે લગ્નનું નાટક ચાલુ રાખ્યું. એક યોજના હેઠળ તે નંદનીને મેળવી ચૂક્યો હતો. બીજી તરફ કાવ્યાના ઘરે આવવા પર તેના માતા પિતાએ તેને ખૂબ વધારે ઠપકો આપ્યો. તેમને એ જ લાગ્યું હતું કે કાવ્યા પોતાની પસંદના કારણે આ લગ્ન પોતાની મરજીથી છોડીને ભાગી ગઈ હતી. પરંતુ જ્યારે કાવ્યાએ વારંવાર તેમને જણાવ્યું કે તેને ઉપાડી લેવામાં આવ્યો હતો તો તેમણે ધીમે ધીમે તેની વાત પર વિશ્વાસ કરી લીધો અને પછી પોતાની એકમાત્ર દીકરીનો હઠ જોતા તેની પસંદના છોકરા સાથે તેના લગ્ન માટે હા પાડી દીધી. કાવ્યા રમણીક સાથે લગ્ન કરી ચૂકી હતી અને લગ્નના થોડા દિવસો પછી તેઓ બંને તે સમયે એક હોટેલમાં બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. જ્યારે તે જ હોટલમાં વિહાન નંદનીને લઈને દાખલ થયો હતો. કાવ્યાની નજર નંદિની પર પડી ચૂકી હતી, પરંતુ તેણે જલ્દીથી પોતાની નજર ફેરવી લીધી. તેના ચહેરા પર કોઈ પણ પ્રકારની શરમ નહોતી, પરંતુ જેવી જ વિહાન અને નંદની ટેબલ પર જઈને બેઠા, રમણીકની નજર પણ તેમના પર પડી. તે વિહાનને ઓળખતો હતો. તમારા આ ફિયાન્સે સાથે તમારી મિત્રના લગ્ન થઈ ગયા હતા ને? તો તમે તમારી મિત્રને નહીં મળો છો? રમણીકે એક નજર કાવ્યાને જોતા કહ્યું. નહીં, મારે તેને નથી મળવું. કારણ વગરના ડ્રામા કરશે, કાવ્યાએ મોઢું બનાવતા કહ્યું. આમ પણ તમારી આ ગરીબ જેવી મિત્રનું લોટરી લાગી ગઈ છે. તમારા બરાબર આવી ગઈ છે તે. તો હવે તમારે તેની સાથે દોસ્તી રાખવી જોઈએ. રમણીક જાણે તેને શું કરવા માટે ઉકસાવી રહ્યો હતો, પરંતુ કાવ્યાએ કંઈક કહેવા માંગ્યો, પરંતુ રમણીકે તેને રોકી દીધી. જાઓ, તમારી મિત્રને મળો અને પછી બહાને મને પણ ત્યાં બોલાવી લેજો. તેનો પતિ ખૂબ મોટો બિઝનેસમેન છે, તો આપણો કોઈને કોઈ કામ નીકળી શકે છે. રમણીકે બેઠા બેઠા ઘણું પ્લાન કરી લીધું. રમણીકને પોતાના મતલબ સિવાય કંઈક સૂચતું ન હતું. તેની વાત પર કાવ્યા ન ઈચ્છતા પણ નંદની અને વિહાનના ટેબલ તરફ વધી. હેલો નંદની, કેવી છો? કાવ્યાએ તેમની પાસે પહોંચીને કહ્યું. કાવ્યાએ
પોતાના ચહેરા પર બનાવટી શરમજનક ભાવ સજાવ્યા હતા. પોતાની પાસે એકદમ કાવ્યાનો આવાજ સાંભળીને નંદની ચોંકી ગઈ હતી. તેણે જલ્દીથી ઉઠીને કાવ્યાને ગળે મળવાનું વિચાર્યું, પરંતુ પછી તેની તરફથી મળેલા દગા વિશે વિચારતા તે બેસી ગઈ. પરંતુ તે તેનાથી વધારે ક્રૂર ન થઈ શકી, તેથી તે તેના સવાલનો જવાબ આપવા લાગી. હું જાણું છું કે તું મારાથી નારાજ હોઈશ, તેથી તો શરમથી હું તને મળવા ના આવી શકી, અને ના તો તારો આભાર માની શકી કે તે દિવસે તે મારા માતા પિતાની ઇજ્જત બચાવી. હું તે દિવસે ઈચ્છા છતાં ઘરે પાછી ના આવી શકી, કારણ કે મને કોઈએ ઉપાડી લીધી હતી. તે ખબર નહીં કોણ હતો, તેની મારી સાથે શું દુશ્મની હતી કે રાત્રે તેણે મને છોડી દીધી. કદાચ તેઓ કોઈ બીજાની ગેરસમજમાં મને લઈ ગયા હતા. પ્લીઝ મને માફ કરી દે. કાવ્યાનું આ કહેવું હતું કે નંદનીએ તેની વાત પર વિશ્વાસ કરતા તેને માફ કરી દીધી. જ્યારે કાવ્યાની વાતો સાંભળીને વિહાનના કપાળ પર ગુસ્સાથી કરચલીઓ પડવા લાગી હતી. મને ખબર હતી કે કાવ્યા સાથે જરૂર કોઈ મોટો મુદ્દો થયો હશે, નહીંતર તે મારી સાથે ક્યારેય આવું ન કરી શકે. સારું, ચાલો આ વાતને છોડો. તું અહીં બારી પાસે આવીને બેસ. નંદનીએ તેનો હાથ પકડીને પોતાપણું બતાવતા કહ્યું. કાવ્ય બેસતા જ રમણીક તરફ એક નજર જોવા લાગી, તો નંદનીએ પણ તેની નજરોનો પીછો કર્યો. તમે તમારા પતિને પણ અહીં બોલાવી લો. નંદનીએ ખુશ મિજાજી બતાવી, અને કાવ્યા જાણે આ જ રાહમાં હતી. તેણે જલ્દીથી રમણીકને પણ ઈશારાથી પોતાની તરફ બોલાવી લીધો. બીજી તરફ ગુસ્સો અને નારાજગીથી વિહાનને ત્યાં બેસવું મુશ્કેલ થઈ રહ્યું હતું. તેમના પરિચય પછી નંદની અને કાવ્યા પોતાની વાતોમાં મગ્ન થઈ ગઈ. જ્યારે વિહાન અને રમણીક ચૂપ બેઠા હતા, વિહાનની ઉદાસીનતા સરળતાથી અનુભવી શકાતી હતી. કાવ્યાની નજર નંદની પરથી હટી રહી નહોતી. કાવ્યને તે ખૂબ બદલાયેલી લાગી રહી હતી. તેનો ચમકતો ચહેરો તેના ખુશ હોવાનો સંકેત હતો. તેમની આઈસ્ક્રીમ આવ્યાના થોડા મિનિટો પછી જ વિહાન નંદનીને સાથે લઈને ત્યાંથી ચાલ્યો આવ્યો, કારણ કે તેને તત્કાલિક કોઈ કામ માટે જવાનું હતું. વિહાન, તમે જાણી જોઈને મને ત્યાંથી લઈ આવ્યા છો ને? મને ખબર છે તમને કોઈ તત્કાલિક કામ નથી. ગાડીમાં બેસતા જ નંદનીએ મોઢું ચઢાવીને કહ્યું. તો તેના અંદાજ પર વિહાને હસતા તેના ગાલને ચૂંટલી ભરી, જેના પર નંદનીએ ગુસ્સાથી તેના હાથ પર હાથ મારતા તેનો હાથ પોતાના ગાલ પરથી હટાવી દીધો અને ઘૂરતા વિહાન તરફ જોવા લાગી, જે હજુ પણ હસી રહ્યો હતો. મને ખૂબ આનંદ થયો કે મારી પત્ની મને ખૂબ સારી રીતે સમજવા અને જાણવા લાગી છે. વિહાને તેની વાતની પુષ્ટિ કરી કે તે ખરેખર જાણી જોઈને ત્યાંથી જલ્દી આવ્યો છે. નંદનીએ નારાજગી બતાવતા પોતાનો ચહેરો ગાડીના દરવાજા તરફ કરી લીધો. જ્યારે તે જ સમયે એક ફકીર વિહાન તરફનો દરવાજો ખખડાવવા લાગ્યો, તો વિહાને કાચ નીચે કરીને ફકીર તરફ જોયું, જે તેની પાસેથી પૈસા માંગી રહ્યો હતો. વિહાને પોતાનું વોલેટ કાઢ્યું અને જેટલા પૈસા હાથ લાગ્યા તે બધાને નંદનીના માથા પરથી ઉતારવા લાગ્યો, જેના પર નંદનીએ ચોંકતા વિહાનનું આ કામ જોયું. પછી તેણે તે બધા નોટ તે ફકીરને પકડાવીને ફરીથી કાચ ઉપર ચઢાવતા ગાડી સ્ટાર્ટ કરીને આગળ વધ્યો. આ બધું શું હતું? નંદનીએ પૂછ્યું, તો વિહાનના આ કામ પર પોતાની નારાજગી ભૂલી ગઈ હતી. તમારી તે મિત્ર તમને જે રીતે ગંદી નજરોથી જોઈ રહી હતી, તો મને ડર હતો કે તમને તેની નજર ના લાગી જાય, તો બસ તે જ ગંદી નજરની અસર ખતમ કરવા માટે તમારું દાન ઉતાર્યું છે. વિહાને હજી પણ ડ્રાઇવિંગ તરફ ધ્યાન રાખતા સાધારણ લેખામાં જવાબ આપ્યો. જ્યારે તેની વાત સાંભળીને નંદનીનું દિલ પહેલા પીગળી ગયો, પરંતુ પછી કાવ્યા માટે તેના બોલેલા શબ્દોથી તેને ખરાબ લાગ્યું. મારી મિત્ર મને શા માટે નજર લગાવવા લાગી? તમે કારણ વગર શક કરી રહ્યા છો. નંદનીએ બોલતા પોતાનો ચહેરો ફરીથી બારી તરફ કરવાનો પ્રયત્ન કર્યો, તો વિહાનના અવાજ પર તે અટકી. જુઓ, જ્યારથી પોતાની મિત્રને મળીને આવી છો, વાત પર નારાજ થતી જઈ રહી છો મારાથી, વિહાને તેને જણાવ્યું. તો નંદની શરમાતા નજર ઝુકાવીને પોતાના ચહેરા પર ઝૂલતા વાળને કાન પાછળ કરવા લાગી. એવું કંઈક નથી, હું તમારાથી નારાજ નથી. વિહાન કાવ્યાને વધુ ખરાબ ન બોલે તો નંદનીએ પોતાની નારાજગી ખતમ કરવી જ યોગ સમજ્યું. તેની વાત પર વિહાને તેને ઘૂર્યો કે તે
તેનાથી સારી રીતે સમજી ગયો છે કે તે પોતાની નારાજગી શા માટે ખતમ કરી રહી છે. ઘરે ચાલો, તમને તો હું ઘરે જઈને સીધો કરું છું, જે મારી સાથે 2 નંબરી કરવા લાગી છો તમે. વિહાનના અંદાજ પર નંદની જોરથી હસી પડી, જેના પર વિહાન પણ માથું હલાવતા હસી પડ્યો. પરંતુ તે બંને જાણતા ન હતા કે તેમની આ હસીને નજર લાગી ચૂકી છે. તમે મને વધુ પૈસા મોકલો, નહીતર હું બધી સચ્ચાઈ તમારી પત્નીને જણાવી દઈશ. કાવ્યા જેવી જ રૂમમાં દાખલ થવા લાગી તો રમણીકને કોઈની સાથે ફોન પર વાત કરતા જોઈને ત્યાં જ અટકી ગઈ હતી. કાવ્યાએ નાસમજ ભરેલી નજરોથી રમણીકની પીઠને જોઈ, પરંતુ જેવો જ રમણીક વાત કરીને પાછો ફર્યો તો કાવ્યાને જોતા જ તે ચોંકી ગયો, પરંતુ પછી સામાન્ય અંદાજમાં તેની પાસેથી પસાર થતા બહાર જવા લાગ્યો. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? કાવ્યાએ પૂછ્યું તો રમણીકે ખૂબ આરામથી તેને બધી વાત જણાવી દીધી કે તેણે કોઈ રીતે વિહાન પાંચાલના કહેવા પર લગ્નના દિવસે કાવ્યાને પોતાની ખોટી એક્સિડન્ટ વિશે જણાવતા થોડા સમય માટે ઘરની બહાર નીકળવાનું કહ્યું હતું. અને પછી જેવી જ કાવ્યા ઘરની બહાર નીકળી, વિહાન પાંચાલના મોકલેલા માણસો તેને ઉપાડી ગયા, કારણ કે વિહાનનો એ જ હેતુ હતો. વિહાન પાંચાલે જ રમણીકને આખી યોજના જણાવતા નંદનીને દુલ્હનનો જોડો પહેરાવીને કાવ્યાને ઘરની બહાર નીકળવાનું કહ્યું હતું, કારણ કે તે નંદની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ બધાના બદલામાં વિહાને રમણીકને ખૂબ પૈસા આપ્યા હતા, જેના લાલચમાં રમણીકે તેનું કામ કરી દીધું અને પછી તે કાવ્યા સાથે લગ્ન કરીને તેના બાપની સંપત્તિ પર મોજ મજા કરવા લાગ્યો. પરંતુ ક્યારેક પોતાની આદતથી કંટાળીને વિહાન પાંચાલને બ્લેકમેલ કરીને તેની પાસેથી પણ રકમ કઢાવી લેતો હતો. રમણીક આ બધી વાત કાવ્યાને જણાવતા રૂમમાંથી ચાલ્યો ગયો. જ્યારે કાવ્યા ચૂપચાપ પલંગ પર જઈને બેસી ગઈ હતી, તેને હવે રમણીકનો લાલચુ સ્વભાવ સમજમાં આવવા લાગ્યો હતો. અને બીજી તરફ નંદની માટે વિહાન પાંચાલનો આટલો પ્રેમ તેને ઈર્ષ્યાનો શિકાર બનાવવા લાગ્યો. તેણે તે જ સમયે કંઈક વિચારતા નંદની પાસે જવાનો નિર્ણય કર્યો. તે સમયે વિહાન પાંચાલ ઘરમાં ન હતો. તેનો ચહેરો નફરતથી બગડેલો ખૂબ ખરાબ લાગી રહ્યો હતો. તે કોઈ પણ રીતે નંદનીને ખુશ રહેવા દેવા માંગતી ન હતી. જ્યારે તેના નસીબમાં સાચો પ્રેમ ન હતો તો નંદનીને પણ વિહાનની જિંદગીમાંથી કાઢી દેવા માંગતી હતી. આ રીતે પછી ધીરે ધીરે કાવ્યાનો નંદનીના ઘરે આવવા જવાનું વધવા લાગ્યું. વિહાનનું નંદની સાથે ઇજ્જત અને પ્રેમથી વર્તન કરવું તેને ખૂંચવા લાગ્યું. તેને હવે રમણીક કરતા વિહાન સારો લાગવા લાગ્યો હતો. તે રમણીક સાથે લગ્ન કરીને પસ્તાઈ રહી હતી, જેને ફક્ત તેના અને તેની દોલતથી જ મતલબ હતો. તેણે વિહાનને ફરીથી મેળવવા માટે બધી સચ્ચાઈ નંદની સામે ખોલવાનો નિર્ણય કર્યો. તે દિવસોમાં નંદનીએ પોતાના અંદર થોડો બદલાવ મહેસૂસ કર્યા તો તેણે તેનો ઉલ્લેખ કાવ્યા સાથે કર્યો. તે કદાચ માતા બનવાની હતી. તે પોતાની શરમની વજહથી ઈચ્છવા છતાં વિહાનને આ વિશે કંઈ જણાવી શકતી નહોતી. તેની આ વાત પર કાવ્યાના ચહેરા પર નફરત ઉપસ્યા, પરંતુ નંદની આ જોઈ શકી નહીં. તમે વિહાનને જણાવતા પહેલા એકવાર સારી રીતે હોસ્પિટલ જઈને પોતાનું ચેકઅપ કરાવો. શું ખબર તમારી ભ્રમણા હોય? હું એક ખૂબ સારી હોસ્પિટલના ડોક્ટર વિશે જાણું છું. તમે ત્યાં ચાલી જાઓ. મને એક જરૂરી કામ છે, નહીતર હું તમારી સાથે જરૂર આવત. કાવ્યાએ ચાલતા નંદનીને કહ્યું તો તે તેની વાત માની ગઈ અને પછી વિહાનને સરપ્રાઈઝ આપવાનું વિચારીને ખુશ થઈ ગઈ. નંદની કાવ્યાના ઘરેથી જતા જ પોતાના ડ્રાઈવર સાથે તેની બતાવેલી હોસ્પિટલમાં જઈ પહોંચી, જ્યાં ડોક્ટર હજી વ્યસ્ત હતી. તો નંદની પોતાની વારીની રાહ જોવા માટે બેસી ગઈ. ઘણો સમય પછી નંદનીની વારી આવી તો જેવો જ તેણે ડોક્ટરના રૂમ તરફ જવાનું વિચાર્યું, વિહાનને પોતાની તરફ આવતો જોઈને તે હેરાન થઈ, કારણ કે તે તો તેને જણાવ્યા વિના હોસ્પિટલ આવી હતી. વિહાને તેની પાસે આવતા જ આક્રમક અંદાજમાં તેની બાજુ પકડી અને હોસ્પિટલની બહારની તરફ વધવા લાગ્યો. નંદનીએ સહમતા તેનો આ અંદાજ જોયો. શું થઈ ગયું છે વિહાન? હું અહીં પોતાનું ચેકઅપ. નંદનીએ કંઈક બોલવાનું વિચાર્યું, પરંતુ વિહાનીની ગર્જનાએ તેને શ્વાસ રોકવા પર મજબૂર કરી દીધી. ચૂપ રહો, બસ ચૂપ રહો. કંઈક બોલવાની જરૂર નથી. હમણાં પોતાની જીભ બંધ રાખો, નહીતર મારું મગજ ખરાબ થઈ ગયું.
તો ખબર નહીં હું શું કરી બેસીશ. વિહાન બરાડ્યો તો નંદનીએ ડરતા તેનું આ રૂપ જોયું. તે એટલી હેરાન થઈ કે તેની આંખોમાં આંસુ પણ ના આવી શક્યા. ઘરે આવતા સુધી આખો રસ્તો વિહાન ઝડપી ગતિએ ગાડી ચલાવતો આવ્યો હતો. નંદની પોતાની હાથની મુઠ્ઠીઓ ભીસીને ધ્રુજતા ઘરે આવી હતી. તમે માતા બનવાના છો? તમે મને જણાવવાનું યોગ્ય ન સમજ્યું અને તે બાળકને ખતમ કરવા માટે જઈ પહોંચ્યા? કેમ? આખરે કેમ? ઘરના હોલમાં પ્રવેશતા જ વિહાને નંદનીની બંને બાજુઓ પકડીને તેના પર ગુસ્સો થયો. તો તેની વાત સાંભળીને નંદનીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તમે કેવી વાતો કરી રહ્યા છો? હું આવું શા માટે કરીશ? નંદની ખૂબ મુશ્કેલીથી બોલી. તો પછી તમે ત્યાં તે હોસ્પિટલમાં તે ડોક્ટર પાસે શું કરી રહ્યા હતા? વિહાનના શબ્દો પર નંદની ખરાબ રીતે ચોંકી ગઈ. તમને કોણે જણાવ્યું કે હું તે હોસ્પિટલમાં હાજર છું? નંદનીએ આ વાતે મજબૂત અવાજમાં સવાલ કર્યો. વિહાન તેના અંદાજ પર તેને જોતો બોલ્યો. કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તમે માતા બનવાના છો અને તે બાળકને ખતમ કરવા જઈ રહ્યા છો. અને કદાચ હવે સુધી એવું થઈ પણ ગયું હોત જો હું સમયે ત્યાં પહોંચ્યો ન હોત. વિહાને તેને જવાબ આપ્યો. તેને પણ કંઈક ખોટું થવાનો અહેસાસ થવા લાગ્યો હતો કે તે કેવી રીતે કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ કરી શકે છે. તમને કોલ કરનાર કાવ્યા હતી? નંદની મામલો સમજવાનો પ્રયત્ન કરવા લાગી. નંદનીના દિલને વિહારીની અવિશ્વાસ અને વાતોએ તકલીફ પહોંચાડી હતી. તે સમયે તેની નજરોથી દૂર થઈ જવા માંગતી હતી, પરંતુ પહેલા તે પોતાના મગજમાં પેદા થયેલી શંકાને દૂર કરવા માંગતી હતી. કારણ કે તેને પોતાની માતા બનવાની વાત કાવ્યા સિવાય કોઈને જણાવી નહોતી. તો તેનો મતલબ તે તેની સાથે ફરીથી રમત રમવાનો પ્રયત્ન કરી રહી હતી. મેં મારા માતા બનવાનું ખુશ ખબર મારા સિવાય ફક્ત કાવ્યાને જણાવી હતી અને તેણે મને તે હોસ્પિટલ વિશે જણાવ્યું હતું. નંદનીના શબ્દો પર વિહાન સમજી ગયો કે કાવ્યાએ તે બંનેનો ઉપયોગ કર્યો છે. તે કંઈ પણ જાણ્યા વગર નંદની પર ગુસ્સો કરી ચૂક્યો હતો. તે નંદની વિહાન પોતાના પહેલાના નરમ અંદાજમાં પાછો ફર્યો, પરંતુ આ વખતે નંદની તેની પુકારને અવગણતા ત્યાંથી ઝડપી પગલે ચાલતી એક રૂમમાં ઘૂસી ગઈ. વિહાને ગુસ્સાથી પોતાનો પગ ત્યાં રહેલા ટેબલ પર માર્યો કે તે કેવી રીતે કાવ્યા જેવી ચાલાક છોકરીની વાતોમાં આવી શકે છે. એણે ચોક્કસપણે નંદનીનું દિલ દુખાવ્યું હતું. આ બંને પતિ પત્નીની વ્યવસ્થા તો હું કરીશ, એ બંને યાદ રાખશે. વિહાન ગુસ્સાથી બબડ્યો. જ્યારથી મેં સાંભળ્યું છે કે હું માસી બનવાની છું, મારાથી તો મારી ખુશી સંભાળી નથી શકાઈ રહી. તેથી તો સવાર થતા જ તમારી પાસે આવી ગઈ છું. બીજા દિવસે કાવ્યા એ વિચારતા ફરી નંદની પાસે આવી ગઈ કે વિહાન તે સમયે ઓફિસ જતો રહ્યો હશે, તો તે આ જ રીતે નંદનીને ફરીથી પોતાની વાતોના જાળમાં ફસાવી લેશે. તેને લાગ્યું હતું કે કાલે ચોક્કસપણે તે ડોક્ટરે નંદનીનો ગર્ભ સાફ કરી દીધો હશે, કારણ કે તે ડોક્ટર તે કામ કરતી હતી અને કાવ્યાએ તેને આ કામ માટે ખાસ પૈસા પણ આપ્યા હતા. પરંતુ તે જે નંદનીને રડતી તડપતી જોવા માંગતી હતી. નંદનીને સામાન્ય અંદાજમાં જોતા કાવ્યા બુરી રીતે ચોંકી ગઈ, પરંતુ પછી બનાવટી ખુશીનો ઇઝહાર કરવા લાગી. તેણે નંદનીનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, તો નંદનીએ એક ઝાટકાથી પોતાનો હાથ તેના હાથમાંથી કાઢી લીધો. તો અહીં મારા ઘરમાં શું કરી રહી છે? હમણાં અને આ જ સમયે મારા ઘરેથી નીકળી જા. કાવ્યા હજી કોઈ સવાલ કરતી હતી કે વિહાન ત્યાં આવતા જ તેના પર બૂમો પાડવા લાગ્યો, જેના પર કાવ્યા પહેલા ડરી, પરંતુ પછી અક્કડ થઈને ઊભી રહી ગઈ. હું અહીંથી શા માટે જાઉં? હું તારી સચ્ચાઈ નંદનીને જણાવીને જઈશ. કાવ્યાએ વિચાર્યો કે જો તે ખુશ નથી તો તે કોઈ પણ રીતે નંદનીને પણ ખુશ રહેવા દેશે નહીં. કાવ્યાની વાત પર નંદનીએ ચોંકતા તેની તરફ જોયું. તેણે કાવ્યા અને વિહાન તરફ પ્રશ્નાર્થ નજરોથી જોયું. એવું શું હતું કે તેઓ બંને તેનાથી છુપાવી રહ્યા હતા? નંદની, તને ખબર છે કે તે લગ્નના દિવસે મને ઉપાડનાર તારો પતિ હતો? તેણે ખબર નહીં મારાથી કોઈ વાતનો બદલો લીધો. કાવ્યાએ બનાવટી આંસુ વહેળવાનું શરૂ કરી દીધું. હા નંદની, મેં જ તેને કર્યું હતું, કારણ કે હું તેને પાઠ ભણાવવા માંગતો હતો અને બીજું, મને તું જોઈતી હતી. હું તારા પર પહેલી નજરના પ્રેમનો શિકાર થયો હતો, તેથી આ દગાખોર છોકરીને ઉપાડીને તારી સાથે લગ્ન કર્યા, કારણ કે આ છોકરી કોઈ બીજાને પસંદ કરવા છતાં મારી જિંદગીમાં આવી રહી હતી.
અને તેનો ઈરાદો હતો કે તે પછી પણ મને દગો આપતા તેની સાથે સંબંધ રાખશે. તેણે વિહાન પાંચાલને ખૂબ હળવાશથી લીધો હતો, તેથી તેને સજા આપવી જરૂરી હતી. પરંતુ તેના પર તો કોઈ અસર ન થઈ, કારણ કે તે તો ખૂબ સામાન્ય અંદાજમાં પાછી આવતા પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી ચૂકી છે. પરંતુ તેમ છતાં ખબર નહીં કેમ નાગણ બનીને અમારા ઘરમાં ઘૂસી રહી છે. વિહાન પોતાના મોઢેથી બધી સચ્ચાઈ જણાવતા કાવ્યાને નફરત ભરેલી નજરોથી જોઈ રહ્યો હતો. નંદની શાંત પથ્થરની જેમ બંનેને જોઈ રહી હતી. તેની શાંતિ પર વિહાનનું દિલ ડોલ્યો કે ખબર નહીં તે શું નિર્ણય કરી લે. જ્યારે કાલે તેણે તેના પર અવિશ્વાસ પણ બતાવ્યો હતો, પરંતુ તે ક્ષણે તે આગળ વધી અને કાવ્યાની સામે ઊભી રહી. કાવ્યાએ પોતાની સફાઈમાં કંઈ કહેવા માંગ્યું, પરંતુ નંદની તરફથી પડેલો જોરદાર થપ્પડ તેને શાંત કરાવી ગયો. વિહાનના દિલમાં ઠંડક પડી હતી. દિલ થોડું શાંત થયું. તું દોસ્ત કહેવાને લાયક નથી. તું દરેક વળાંક પર મને દગો આપે છે, તેમ છતાં ઢીઠાઈથી મારી સામે આવી જાય છે. તને લાગ્યું હતું કે નંદની હજી પણ નાદાન છે, તારી વાતોમાં આવી જશે. પરંતુ ગઈકાલે જે રમત તે રમી, એક માતા પાસેથી તેનું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ તું છીનવી લેવા માંગતી હતી. અને એક માતા ક્યારે નબળી ન હોઈ શકે. આ બોલતા જ નંદનીએ ફરી એકવાર જોરદાર થપ્પડ કાવ્યાના બીજા ગાલ પર જડી દીધો. મને આશા છે કે તમે મારી સામે ફરી નહીં આવો. અહીંથી રવાના થઈ જાઓ. નંદની બૂમો પાડી તો કાવ્યા પોતાની યોજના આ રીતે બરબાદ થવા પર દાંત કચકચાવતી ત્યાંથી નીકળી ગઈ હતી. પોતાની જિંદગીમાંથી કાવ્યાનું પ્રકરણ બંધ થવા પર વિહાને ઊંડો શ્વાસ લીધો. જ્યારે તેણે નંદનીને લથડિયા ખાતા પડતી જોઈ તો તે એક ઝટકામાં તેની પાસે જઈને તેને પોતાની બાહોમાં ભરી ગયો હતો. શું થયું નંદની? વિહાને ખૂબ પ્રેમ અને ચિંતાથી પૂછ્યું. કંઈક નથી થયું, મને છોડો. નંદનીએ પોતાના ચક્કર આવતા માથા પર હાથ રાખતા કહ્યું. તમને ચક્કર આવી રહ્યો છે? ચાલો ડોક્ટર પાસે જઈએ. વિહાને તેને પોતાની બાહોમાં ઉઠાવતા બહારનો રસ્તો પકડ્યો. નંદની જોર જોરથી બોલતી વિરોધ કરવા લાગી. તમે કાવ્યાને થપ્પડ મારીને? ખૂબ સારું કર્યું. હવે તમે મને પણ જેટલી ઈચ્છા હોય એટલી થપ્પડ મારી લો, પરંતુ મહેરબાની કરીને ગુસ્સો ખતમ કરો. મને માફ કરી દો, મારી પહેલી અને છેલ્લી ભૂલ સમજીને. વિહાને નંદનીને બળજબરીથી ગાડીમાં બેસાડી અને પોતે ડ્રાઇવિંગ સીટ પર આવીને બેસતા જ તે ગાડી ચલાવવાને બદલે નંદનીને સંબોધતા બોલ્યો. સાથે જ તેણે પોતાનો ચહેરો થોડો ત્રાસો કરતા તેના આગળ પોતાનો ગાલ કર્યો, જેથી તે થપ્પડ મારી શકે. નંદનીએ આંખોમાં આંસુ સાથે તેને જોયો અને પછી હળવેથી તેના ગાલ પર હાથ રાખતા તેનો ચહેરો હટાવી દીધો અને ધ્રુસકે ધ્રુસકે રડતા તે વિહાનની સાથે સાથે લાગી ગઈ. તમે ખૂબ ખરાબ છો. નંદની રડતા બૂમો પાડી. આઈ એમ સોરી મારી જાન, આઈ એમ સોરી. વિહાને તેની ચારે તરફ મજબૂતીથી પોતાની બાજુઓ નાખી. હું બેબીથી તમારી ફરિયાદ કરીશ. નંદનીએ હજી પણ તેની છાતીમાં મોઢું છુપાવતા કહ્યું. ના, આ અત્યાચાર તો ન કરો પ્લીઝ. વિહાનની વિનંતી કરી, જાણે ખરેખર તે બેબીથી ડરતો હોય. આમ પણ બેબી ગર્લ થઈ તો તે ચોક્કસપણે પપ્પાની સાઈડ લેશે. વિહાનની વાત પર નંદનીએ ચહેરો ઉઠાવતા તેની તરફ જોયું. જી નહીં, બેબી બોય થશે અને મારો સાથ આપશે. નંદનીએ આંખો ફેરવતા કહ્યું. તો આ વખતે વિહાન પણ કંઈ પણ બોલ્યા વિના નમ્યો અને કહ્યું, થેન્ક્સ મારી જાન, મારી જિંદગીને ખુશીઓથી ભરવા માટે. નંદનીનો ચહેરો પોતાના બંને હાથમાં ભરતા તેણે તેના કપાળને સ્પર્શ કર્યો. ચાલો પહેલા હોસ્પિટલ જઈએ, ત્યાંથી પછી તાઈમા પાસે જઈશું. તેમને પણ ખુશખબર સંભળાવવાની છે. પ્રોગ્રામ નક્કી કરતા વિહાને કાર સ્ટાર્ટ કરતા આગળ વધારી. નંદનીએ શાંતિથી હસતા સીટ પર ટેકો લગાવીને આંખો બંધ કરી હતી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક પણ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાત